પર નજર કરીએ તો ઊંઝામાં કડવા પાટીદારોની કુળદેવી શ્રી ઉમિયા માતાજીની નગર યાત્રાના ગણતરીના જ કલાકો બાકી છે, ત્યારે આ નગર યાત્રામાં આવેલ તમામ ભક્તોને માતાજીની પ્રસાદીનો લાભ મળી રહે તે માટે ઊંઝામાં કડવા પાટીદારોની કુળદેવી શ્રી ઉમિયા માતાજીની ભવ્ય નગર યાત્રા સવારે 8 વાગે નીકળવાની છે, ત્યારે ઊંઝા નગર યાત્રાનું સ્વાગતની તૈયારીઓ ફૂલ જોશમાં ચાલી રહી છે, ત્યારે ઠેર ઠેર જગ્યાએ આ નગર યાત્રાનું સ્વાગત કરવા અલગ અલગ ગ્રુપો દ્વારા આ નગર યાત્રામાં આવેલ તમામ ભક્તોને ગરમીમાં રાહત મળે તે માટે થોડા અંતરે પાણીના, ચા, શરબત, કેન્ડીના સ્ટોલનું આયોજન કરાયું છે, ત્યારે નગર યાત્રામાં દરેક ભક્તોને માતાજીની પ્રસાદીનો લાભ મળી રહે તે માટે ઊંઝાગંજ બજારના મેઇન લાઇનના વેપારીઓ દ્વારા 35,000 લાડુ બનાવ્યા હતા, જેને આજે આખરી ઓપ આપી તૈયાર કરવામાં આવ્યા છે, જ્યારે કાલે સવારે નગર યાત્રામાં આવનાર તમામ લોકોને આપવામાં આવશે. ઊંઝા એટલે કડવા પાટીદારની કુળદેવી શ્રી ઉમિયા માતાજીનું પવિત્ર ધામ. જો દર વર્ષની માફક આ વર્ષે પણ વૈશાખ સુદ પૂનમના દિવસે માની શાહી સવારી આખા ઊંઝાના ગામે ગામ ઊંઝાના દરેક એરિયાની અંદર સવારે 8 વાગ્યાથી શરૂ કરીને લગભગ બપોરે 1-2 વાગ્યા સુધી માની સવારી દરેક જગ્યાએ ફરે છે. એના ભાગરૂપે દરેક જગ્યાએ માની પ્રસાદી રૂપે કોઈના કોઈ દરેક સંસ્થાઓ તેમાં ભાગ લઈ અને આવનારા લગભગ 40 થી 50,000 માનવ મહેરામણને પ્રસાદી સ્વરૂપે દરેકની પોતાની યથાશક્તિ પ્રમાણે માનો પ્રસાદ આપે છે. તેમાં આ વખતે ગંજ બજારની અંદર મેન લાઇન વેપારી મિત્ર મંડળ ઊંઝા તરફથી પણ ઉમાના પ્રસાદ તરીકે ઊંઝાનો પ્રખ્યાત લાડુનો પ્રસાદી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે અહીંયા નમેણ માતાજીના પવિત્ર સ્થાનની અંદર લગભગ ગઈકાલે સોજે 5 વાગ્યાથી મોડીને અત્યારે 10 વાગ્યા સુધીના ટાઈમની અંદર 38 મણ લાડુના એટલે કે લગભગ 35 થી 40,000 નંગ માતાજીની પ્રસાદી સ્વરૂપેનો પ્રસાદ લાડુનો બનશે. કડવા પાટીદારની કુળદેવી શ્રી ઉમિયા માતાજી નગર યાત્રાની ગણતરીના કલાકો બાકી છે, ત્યારે આ નગર યાત્રાને ઠેર ઠેર સ્વાગત કરવા માટે દરેક ગ્રુપો માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી, ત્યારે ઊંઝા ગંજ બજારના મેન લાઇનના વેપારી દ્વારા પણ આ નગર યાત્રામાં આવનારા દરેક ભક્તોને પ્રસાદી મળી રહે તે માટે એક સરસ આયોજન કરવામાં આવી. આ વેપારી મંડળ દ્વારા ટોટલ 35,000 લાડુ તૈયાર કરવામાં આવ્યા હતા. કેતન પટેલ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ઊંઝા. કાશ્મીરમાંથી